દોસ્તો, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરીવાર ચર્ચામાં આવ્યા છે. એવી વાત સામે આવી છે કે કોંગ્રેસ પાર્ટીના લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ 10 કરોડનો દાવો માંડ્યો છે. આખરે માનહાનિનો આ દાવો એમણે શા માટે માંડ્યો છે, તો લલિત વસોયા સાથે શું ઘટના બની હતી, આ તમામ ઘટના વિશે વાત કરીશું. આખરે એમણે કયા રજૂઆતો કરી છે. ગોપાલ ઇટાલિયાને જ્યારે પ્રેસ મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું તો એમને જાણ પણ ન હતી. એમણે કહ્યું કે મીડિયામાં એમણે જે કાંઈ પણ પરિપત્ર આપ્યો છે હજુ સુધી મને વ્યક્તિગત રીતે કંઈ આપ્યો નથી. આ માનહાનિનો દાવો જે છે શું છે, ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે હું વકીલ છું, ડરીશ નહીં. આ તમામ બાબતે આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું કે આખરે સમગ્ર ઘટના શું છે, શા માટે લલિત વસોયાએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર માનહાનિનો દાવો માંડ્યો છે અને કોઈ નાની રકમ નથી. દોસ્તો, આ તમામ બાબતો વિશે જાણવા માટે આજના વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. દોસ્તો, સૌથી પહેલાં વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર લલિત વસોયા દ્વારા 10 કરોડનો માનહાનિનો દાવો નાખવામાં આવ્યો છે. આખરે ગોપાલ ઇટાલિયાને આ સંદર્ભે જાણ ન હતી. એમણે પોતે મીડિયામાંથી જ્યારે જાણવા મળ્યું ત્યારે એમણે કહ્યું કે જે હશે એવું જોઈ લઈશ, કારણ કે હું વકીલ છું, મને ડરાવવાની કોશિશ નહીં કરો. આખરે ગોપાલ ઇટાલિયા દ્વારા આમ આદમી પાર્ટીની ચૂંટણી પહેલાં, જ્યારે વિસાવદરની ચૂંટણી હતી એ પહેલાં એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં આમ આદમી પાર્ટીના એક જે કાંઈ પણ કાર્યકર્તા હોય છે એમને ખરીદવાનો કોશિશનો બદલ ગોપાલ ઇટાલિયાએ આ પર્દાફાશ કર્યો હતો. એમણે આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાને ખરીદવા માટે કોંગ્રેસ પાર્ટીએ જ્યારે પહેલ કરી હતી એવી વાત ગોપાલ ઇટાલિયાએ જણાવી હતી. આખરે એમણે 2 લાખ રૂપિયા આપીને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવવાનો, પાર્ટી વિરુદ્ધ વિડીયો બનાવવાના એવું સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું અને જેમાં લલિત વસોયાનું નામ હતું. એમનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુવેગે ફેલાયો હતો. ત્યારે હવે લલિત વસોયા એવું કહી રહ્યા છે કે હું ફ્રેશ થવા માટે ગયો હતો હોટલમાં અને આ સમગ્ર ઘટના હતી એ સોશિયલ મીડિયા પર અત્યારે જોર પકડી રહી છે. દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે આખરે ગોપાલ ઇટાલિયા જ્યારે સુરતમાં પ્રવાસે હતા, સુરતના લોકોને મળી રહ્યા હતા, અલગ અલગ લોકોને જ્યારે મળવાનું પસંદ કરી રહ્યા હતા ધારાસભ્ય બન્યા બાદ, ત્યારબાદ અચાનક જ આ ઘટના સામે આવી. હવે લલિત વસોયા જે છે કોંગ્રેસ પાર્ટીના, એમણે પોતાને માનહાનિનો દાવો પણ માંગ્યો છે અને મંજૂર કર્યો છે. જે કાંઈ છે એમણે કહ્યું છે 10 દિવસમાં જવાબ આપવાનો રહેશે અને નહીંતર આ કેસ કોર્ટમાં પણ પહોંચી શકે છે. આવી વાત એમણે કરી ત્યારે ગોપાલ ઇટાલિયાએ પણ એમ કહ્યું કે હું પોતે વકીલ છું, મને ડરાવશો નહીં. આ સંદર્ભે જ્યારે એક ધારાસભ્ય ઇટાલિયાએ વાત કરી હતી ત્યારે હવે આખરે આ ઘટના જ્યારે સોશિયલ મીડિયા પર સામે આવી છે ત્યારથી લોકો ચર્ચામાં મુકાયા છે કે આખરે આ બધી વાસ્તવિકતા શું છે. પરંતુ ગોપાલ ઇટાલિયા એ લડી લેવાની તૈયારીમાં છે, કારણ કે પોતે નિર્દોષ હોય, પોતે ઈમાનદાર હોય એવું જણાવી રહ્યા છે. અને સોશિયલ મીડિયાના માધ્યમથી અને મીડિયા મિત્રોને પણ એવું જણાવ્યું હતું કે લલિત વસોયાએ જો એમણે પોતાને પરિપત્ર આપવો હોય તો મને આપવો જોઈએ, એમણે મીડિયા સમક્ષ ન રજૂ કરવો જોઈએ. મારી સાથે અંગત રીતે જ્યારે આ કેસ છે ત્યારે પહેલાં મને જાણ કરવી જોઈએ, મને જાણ નથી એટલે હું ન બોલી શકું. આવું એમણે મીડિયા સમક્ષ પણ એક રજૂઆતમાં એમણે મીડિયાને કહ્યું હતું. તો પછી હવે જે કાંઈ ઘટના છે આગળ ગોપાલ ઇટાલિયા નિર્ણય લઈ શકે છે અને એનો વિડીયો પણ આપણી સામે આવી શકે છે. ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિસાવદનમાં પોતે ખૂબ લોકચાહના સાથે લોકોના પ્રેમને જીતી ચૂક્યા છે અને ચારે તરફ જ્યાં જુઓ ત્યાં બસ જય ગોપાલના નારાઓ લાગી રહ્યા છે. એવા સમયે અલગ અલગ જગ્યાએ જ્યારે એમનું સ્વાગત થઈ રહ્યું છે, એમનું અભિવાદન થઈ રહ્યું છે, લોકો દ્વારા ટોળા મોઢે ઉમટીને ગોપાલ ઇટાલિયાને આવકારવામાં આવી રહ્યા છે. ત્યારે વિસાવદરની પેટા ચૂંટણી અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિશે આપ શું કહેવા માગો છો? આપના મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. આ સ્ટિંગ ઓપરેશન વિશેની વાત પણ આપ કમેન્ટમાં અવશ્ય લખજો. અને જો દોસ્તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા, તથા આવા ને આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.